જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 32મા શ્લોક વખતે આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એવી વાત કરી કે બહુવિધા યજ્ઞ, અનેક પ્રકારના યજ્ઞનું બ્રહ્મણઃ મુખે, એટલે કે વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. પણ ભગવાને ત્રીજા પદમાં એક ચોખવટ કરી કે કર્મજાન વિધિ, આ બધા જ યજ્ઞો કર્મજન્ય છે. અને જો તું આ પ્રમાણે એમને જાણી લઈશ ને તો તું મોક્ષનો અધિકારી બનીશ, તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. તો તને કર્મના બંધનો છે એ તને લાગશે નહીં. પણ તારે એમને કર્મોને પહેલા સમજવા પડશે. નિષ્કામ ભાવે થતા કર્મોને તારે સમજવા પડશે. હવે પ્રશ્ન એ થાય, ભગવાને ત્રીજા પદમાં એવું કીધું કે આ બધા કર્મજન્ય જાણતું, એમને કર્મજન્ય જાણ, કર્મજાન વિધિ, કર્મજન્ય જાણ. તો પછી આપણને એમ થાય કે હવે ખરેખર સાચું શું, આમાં શું કરવું? એમ કર્મજન્ય યજ્ઞ સાચા અથવા તો આપણા માટે લાભદાયક છે કે બીજા કોઈ છે? આ પ્રશ્નનો ભગવાન 33મા શ્લોકમાં જાણે જવાબ આપતા હોય તેમ 33મા શ્લોકમાં કહે છે કે શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપઃ સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. શ્રેયાન એટલે શ્રેય છે, કલ્યાણકારક છે, વધારે સારા છે. દ્રવ્ય યજ્ઞાત, દ્રવ્યમય યજ્ઞાત, મયાત યજ્ઞાત, દ્રવ્યમય યજ્ઞ કરતા કોણ શ્રેય છે, કોણ વધારે સારા છે? તો કે જ્ઞાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ. પરંતપ એટલે હે પરંતપ અર્જુન, સર્વ કર્મ અખિલમ પાર્થ, પાર્થ એટલે હે પાર્થ, હે પૃથાનંદન, સર્વ કર્મ બધા જ કર્મો, અખિલમ એટલે બધા જ પદાર્થો, જ્ઞાને પરિસમાપ્યતે જ્ઞાનમાં સંપૂર્ણ સમાઈ જાય છે, સંપૂર્ણ નાશ પામે છે. પરિસમાપ્યતે, પરી એટલે ચારે બાજુથી, યાર બધી જ દિશાઓમાંથી, બધે ચારે સંપૂર્ણ તેમનો નાશ થઈ જાય છે જ્ઞાનની અંદર. શું ભગવાન કહે છે કે હે પરંતપ પાર્થ, હે પરંતપ અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે અથવા વધારે સારો છે. બધા જ કર્મો અને બધા જ પદાર્થો જ્ઞાનમાં સંપૂર્ણ સમાઈ જાય છે અથવા વિલીન થઈ જાય છે. હવે ભગવાને પહેલી પંક્તિમાં જ એવી વાત કરી કે શ્રેયાન, શ્રેયાન દ્રવ્યમય યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હવે યજ્ઞમાં દ્રવ્યો અને પદાર્થોની તો આવશ્યકતા હોય જ છે. કોઈ પણ યજ્ઞ કરો તમે, એમાં યજ્ઞમાં દ્રવ્યની જરૂર પડે અને પદાર્થોની જરૂર પડે, આવશ્યક છે જ. એટલે દ્રવ્યમય યજ્ઞ કીધો ભગવાને અહીં, દ્રવ્યમય યજ્ઞ. હવે દ્રવ્યમય યજ્ઞ ભગવાને વાત કરી, કોઈ પણ આપણે કોઈ પણ યજ્ઞને કર્મ કીધો છે અને કર્મના જે કાંઈ પદાર્થો છે, જે કાંઈ એની સામગ્રી છે એ દ્રવ્ય છે, કર્મ કરવા માટેની જે સામગ્રી છે. હવે અહીંયા મય શબ્દ વાપરો છે ને, એ શું સૂચવે છે? મય શબ્દ છે ને પ્રચુરતાના અર્થમાં વપરાણો હોય એમ લાગે છે, પ્રચુરતાના અર્થમાં. કેમ કે આપણે આવી રીતે બોલીએ છીએ. દાખલા તરીકે દ્રવ્ય જ જેમાં મહત્વનું છે અથવા ઝાઝા બધા પ્રચુર છે, એમાં વધારે પડતું છે એટલે દ્રવ્યમય કીધું. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ સુવર્ણમય, તો સુવર્ણમય એટલે જેમાં સોનું વધારે જાજુ છે. આપણે એમ કહીએ મૃણમય એટલે માટીનું છે, તો માટીની પ્રચુરતા જાજી છે. એટલા માટે અહીંયા મૃણમય, સુવર્ણમય એમ એ જ પ્રમાણે દ્રવ્યમય આપ્યું છે. હવે બધા યજ્ઞોને ભગવાને શું કીધું? કર્મજાન વિધિ. આપણા પૂર્વ શ્લોકમાં એવું કીધું, કર્મજાન વિધિ કહ્યા છે. બધા એટલે કર્મો છે જ્ઞાન યજ્ઞમાં સમાપ્ત થઈ જાય છે. ભગવાન અહીંયા એવું કહે છે કે દ્રવ્યમય યજ્ઞાત જ્ઞાન યજ્ઞ, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેયાન, શ્રેષ્ઠ છે. હવે જ્ઞાન યજ્ઞ છે એક વિવેક અને વિચારજન્ય છે. આપણે ચોથા આ જે 28મો શ્લોક જોયો જ્ઞાન યજ્ઞનો, કે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ, આ એમની વાત નથી. ભગવાન અહીંયા એ
જ્ઞાન યજ્ઞની વાત નથી કરતા. અહીંયા જે જ્ઞાન યજ્ઞ કહે છે, કેમ કે ભગવાને શું કીધું? એતાન સર્વાન આગળના શ્લોકમાં જ કીધું કે એતાન સર્વાન શું કીધું તું? કર્મજાન વિધિ. આ બધાને તું કર્મજન્ય ગણ, અને કર્મજન્ય ગણ છો તો પછી કર્મ એટલે યજ્ઞ અને યજ્ઞ એટલે દ્રવ્યમય. યજ્ઞમાં દ્રવ્યની જરૂર પડે તો એ તો ભગવાને એ જ્ઞાન યજ્ઞને તો દ્રવ્યમય કીધો છે. સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને ભગવાને દ્રવ્યમય કીધો છે. એટલે 28મા શ્લોકમાં જે 4 યજ્ઞોની વર્ણન ભગવાને કર્યું હતું કે આ મહાવ્રતનું પાલન કરનારા તપ યજ્ઞ છે, એ બધા જે એમાં સ્વાધ્યાય રૂપી જ્ઞાન, આ એમની વાત નથી. 28મા શ્લોક વાળા યજ્ઞની વાત. અહીંયા 34મો હવે પછીનો જે શ્લોક આવવાનો છે ને 34મો, એમની ભગવાન વાત કરે છે કે એ જ્ઞાન યજ્ઞ છે ને આ કર્મજન્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. આપણે જે 12 યજ્ઞોનું વર્ણન કર્યું એ બધા જ કર્મજન્ય છે, અને એ દ્રવ્યમય યજ્ઞ કરતા હવે જે 34મા શ્લોકમાં જે યજ્ઞનું વર્ણન છે, જે જ્ઞાનનું વર્ણન છે, એ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે એવું પરંતપને ભગવાન સમજાવે છે. તો આપણને પ્રશ્ન એ થાય કે તો પછી જ્ઞાન યજ્ઞમાં શું ક્રિયા નથી? ક્રિયા વગરનો કોઈ યજ્ઞ થઈ શકે? નહીં, ક્રિયા છે, પણ જ્ઞાન યજ્ઞમાં ક્રિયા કરતા વિવેક અને વિચારનું પ્રાધાન્ય વધારે છે. અને અહીંયા ભગવાને જો દ્રવ્યમય શબ્દ આપ્યો, એટલા માટે મેં તમને મય શબ્દ સમજાવ્યો કે મય એટલે પ્રચુરતા, વધારાપણું, વધારે છે. તમે કોઈ એમ કહો કે આ વાસણ શેનું છે તો મૃન્મય, માટીનું, વધારે પડતી એમાં માટી વપરાણી છે. પછી એ માટીને જકડી રાખવા માટે એવું બન્યું હોય કે અંદર લોખંડ પણ હોય, અંદર લાકડાના કટકા પણ નાખેલા હોય, અથવા કોઈ કેમિકલ પણ હોય, પણ મૃન્મય છે એટલે માટીનું છે, સુવર્ણમય છે એટલે સોનાનું છે. એમ દરેક યજ્ઞની અંદર ક્રિયા તો છે. જ્ઞાન યજ્ઞમાં પણ ક્રિયા છે, પણ એમના કરતા એમની પ્રચુરતા વધારે શેમાં છે? વિવેક અને વિચારનું પ્રાધાન્ય જ્ઞાન યજ્ઞમાં વધારે છે. અને એટલા માટે ભગવાને બીજી લીટીમાં શું કીધું કે સર્વ કર્મમ અખિલમ. હવે જો કર્મ, સર્વ અને અખિલમ શબ્દ છે ને એ ખરેખર પર્યાયવાચી શબ્દ છે. સર્વ એટલે સઘળા અને અખિલમ એટલે સઘળા એવો જ અર્થ થાય. તો સર્વમ કર્મમ, બધા કર્મો. તો પછી અખિલમ એટલે શું? તો અખિલમનો અર્થ પદાર્થ થાય, દ્રવ્ય થાય. તો અખિલમ દ્રવ્યમ, બધા જ પદાર્થો અથવા બધા જ દ્રવ્યો. આમ તમે જ્યારે કોઈ પોતાના માટે કર્મ કરો છો, કર્મ કરવાથી તમે જે ક્રિયા અને પદાર્થ છે ને એમની સાથે તમારો સંબંધ ચાલુ રહે છે. જ્યારે કોઈ માણસ પોતા માટે કર્મ કરવાનું ચાલુ કરે ત્યારે જે ક્રિયા થઈ રહી છે તે અને જે તમારો પદાર્થ, દ્રવ્યો સાથેનો સંબંધ છે ને એ ચાલુ રહેશે. અને જ્યારે તમે, અને એમને કારણે શું થશે? તમારો ક્રિયા અને પદાર્થ સાથેનો સંબંધ ચાલુ રહેશે ને એટલે અંતઃકરણ છે ને તમારું અશુદ્ધ બનશે. કેમ કે તમારા અંતઃકરણની અંદર મારાપણાની, મમત્વની અથવા તો ઈચ્છાઓની, કામનાઓની તરત જાગૃતિ થવા માંડશે. અને જ્યારે તમે બીજા માટે કર્મ કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારું અંતઃકરણ એની મેળે આપોઆપ છે શુદ્ધ થતું જશે. કેમ કે તમે જ્યારે બીજા માટે કર્મ કરો છો ને ત્યારે તમે સામગ્રી, પદાર્થ અને દ્રવ્ય જે છે તે, અને તમને કર્મ સાથેનો કોઈ સંબંધ, ક્રિયા સાથેનો કોઈ સંબંધ ચાલુ નથી રહેતો. એટલે અંતઃકરણ શુદ્ધ થાય છે. અને અંતઃકરણ શુદ્ધ થાય એટલે આપોઆપ તમે નિષ્કામ ભાવે કર્મ કરવાના ચાલુ કરો છો. હવે અંતઃકરણની અંદર મુખ્ય 3 દોષો રહેલા છે. એક તો મળ છે, એટલે કે જે સંચિત થયેલા પાપો છે એ અંતઃકરણ, કેમ કે સૂક્ષ્મ શરીરમાં આવે અંતઃકરણ છે તો આપણા પાપ છે સંચિત કરેલા એ એમની અંદર હશે. બીજું છે વિક્ષેપ છે. એટલે વિક્ષેપ એટલે શું? તો કે ચિત્તની ચંચળતા છે. તમારી જે વૃત્તિઓ જાગૃત થાય છે, તમારું ચિત્ત જે સ્થિર થવું જોઈએ એને બદલે ચંચળ બને છે, તો ચિત્તની ચંચળતા એ બીજો દોષ છે. અને ત્રીજો દોષ છે આવરણ, એટલે કે અજ્ઞાન. આ 3 અંતઃકરણના દોષ છે. એક મળ એટલે કે સંચિત પાપ, બીજું વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા, અને ત્રીજું છે આવરણ એટલે અજ્ઞાન. હવે જો તમે લોકહિતાર્થે કર્મ કરવાનું શરૂ કરશો તો ક્રિયા, દ્રવ્ય એ બધા સાથેનો તમારો સંબંધ વિચ્છેદ થશે.
અને જેવું તમે લોક હિતાર્થે ચાલુ કરશો ને એટલે તમારું અંતઃકરણ શુદ્ધ થશે. એટલે એમના પહેલા બે દોષ છે મળ અને વિક્ષેપ, એટલે કે ચિત્તની ચંચળતા દૂર થઈ જશે. આપણું ચિત્ત ચંચળ ક્યારે થાય કે હું મારા માટે કર્મ કરતો હોઉં, હું બહુ કામ કરું અને મારા માટે કરતો હોય તો સતત મારું ચિત્ત શું કરશે, એટલે ફળ મળશે કે નહીં, ફળ મળશે કે નહીં, આમ નહીં થાય તો સારું, આમ ન થાય સારું, વરસાદ ન આવે તો સારું, નહીં તો બગડશે ને આમ થશે ને તેમ, ઓલો ન દેખી જાય ને ઓલો શું કહેશે ને આમ તેમ. ચિત્ત ચંચળ બનાવી દે છે પોતા માટે કર્મ. જ્યારે તમે પરોપકાર માટે કર્મ કરો છો ત્યારે વરસાદ આવે આ તે કાંઈ નહીં, ઈશ્વરની ઈચ્છા નહીં હોય તો વરસાદ આવ્યો, આજે નહીં તો કાલે કરશું. ક્રિયાઓની કોઈ પરવા નથી, ફળની કોઈ પરવા નથી. એટલે તમારી અંદર પડેલા સંચિત પાપો રૂપી જે મળ છે તે અને વિક્ષેપ એટલે કે ચિત્તની ચંચળતા છે એ લોક હિતાર્થે શરૂ કરેલા કર્મથી આ બંને દોષ છે આપોઆપ દૂર થઈ જાય છે. અને પછી તમે શું કરો છો, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા કે કર્મનું સાચું તત્વ શું છે, કર્મ તત્વને જાણવાનો તમે જે પ્રયત્ન કરશો ને સાચું જ્ઞાન મળશો ને એટલે ત્રીજો દોષ જે આવરણ એટલે કે અજ્ઞાનતાનો દોષ દૂર થશે. એટલે મિત્રો અજ્ઞાનતાનો દોષ એટલે શું, તો કે કર્મોને છોડવાથી નહીં, કર્મના ત્યાગથી નહીં, પણ તમે કર્મોના સંબંધનો વિચ્છેદ કરવાથી મોક્ષ મળે છે. આવું જ્ઞાન તમારે ગુરુ પાસે જઈને પ્રાપ્ત કરવું પડે. અને કર્મોના ત્યાગથી નહીં પણ એમની સાથેના સંબંધ જે છે એમને છોડવાથી એ તમારે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું પડે તો તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે કર્મો અને પદાર્થો આ છૂટા થઈ જાય છે. તમારી કર્મો પ્રત્યેની લાગણી અને પદાર્થ પ્રત્યેની લાગણી છે દૂર થઈ જાય છે. તો પછી કોના પ્રત્યે લાગણી વધે છે, તો કે પરમાત્મા પ્રત્યેની લાગણી છે ને બધી વધી જાય છે. સર્વમ કર્મ અખિલમ દ્રવ્યમ અથવા પદાર્થમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જેવું તમને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે આ જે કંઈ થઈ રહ્યું છે કર્મ સાથેના સંબંધને કારણે, કર્મ સાથેની આસક્તિને કારણે, તેની સાથેની મમત્વને કારણે, તેની સાથેના કામનાને કારણે, ફળની સ્પૃહાને કારણે થઈ રહ્યું છે. જ્યારે તમને આવું જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે ભગવાન કહે છે સર્વમ કર્મમ અખિલમ દ્રવ્યમ, બધા જ કર્મો અને બધા જ દ્રવ્ય, બધા જ પદાર્થો પાર્થ એટલે હે પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, આ જ્ઞાનની અંદર નાશ પામે છે. જ્ઞાન પ્રાપ્તિના ભગવાને આપણા શાસ્ત્રોમાં 8 અંતરંગ સાધનો કીધા છે. જ્ઞાન પ્રાપ્તિ માટેના 8 અંતરંગ સાધનો છે. એમાં પહેલું વિવેક છે. સત શું છે, અસત શું છે, બે વચ્ચેનો વિવેક કરવો તે એ પહેલું સાધન છે વિવેક. બીજું છે એ વૈરાગ્ય છે જ્ઞાન પ્રાપ્તિ માટે. વૈરાગ્ય એટલે સતને સ્વીકાર કરવો અને અસતને છોડી દેવું, અસત્ય પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત કરવું તે. શમ વગેરે સટ સંપત્તિ એ ત્રીજું સાધન છે. શમ છે, દમ છે, એ જે સાત છે, શમ, દમ, શ્રદ્ધા, પછી ઉપરતિ, તિતિક્ષા અને સમાધાન, આ ત્રીજું છે શમ નામનું. એમની અંદર આ સટ સંપત્તિ આવે, 6 સંપત્તિઓ. એ અત્યારે આપણે બહુ એમાં નથી પડવું એમ. એ ત્રીજું સાધન છે શમ વગેરે. અને ચોથું છે મુમુક્ષુતા છે, જાણવાની ઈચ્છા પ્રાપ્ત કરવી, મોક્ષ માટેની ઈચ્છાઓને મુમુક્ષુ કહીએ છીએ આપણે. પાંચમું છે શ્રવણ છે, ગુરુના નિશ્રામાં જઈને બેસી અને ગુરુ પાસેથી ઉત્તમ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ કરવી, શ્રવણ કરવું અને શ્રવણ કરેલા જ્ઞાનને સતત વાગોળવું, એને એ છઠ્ઠું સાધન મનન છે. અને મનન પછી બે વસ્તુ કે ભાઈ આ સંસારની સત્તા છે અને આ પરમાત્માની સત્તા છે. સંસારની સત્તા સર્વસ્વ છે અને પરમાત્માની સત્તાનું કાંઈ નથી. આ સંસારની સત્તાને સર્વસ્વ માની બેઠેલા ભૂલ કરી છે એમને દૂર કરવી, એનું નામ નિધિ ધ્યાનાસન છે, નિધિ ધ્યાસન. અને છેલ્લે તત્વ પદાર્થ સંશોધન, જે તત્વ પદાર્થ છે એમનું સંશોધન કરવું, એ 8 પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ છે. મિત્રો ત્રીજું જે તમને શમ કીધું ને, ષટ સંપત્તિ છે ને, શમ છે. ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો એ શમ છે. ઇન્દ્રિયોના વિષયો ઉપર કાબુ મેળવવો એ દમ છે. જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે એમની ઉપર પૂરી શ્રદ્ધા રાખવી,
પછી આ કર્મોથી મારે ઉપરતી, એમાં અટકી જવું એ ઉપરતી છે, અને મારે સાચા અર્થમાં એમને જાણવાની જે છે એ તિતિક્ષા છે. અનેક પ્રકારના પ્રશ્નો થાય અને ગુરુ પાસેથી હું એ જ્ઞાન પ્રાપ્ત કરીને જે મને પ્રાપ્ત થાય એ સમાધાન છે. એ આ જ્ઞાનના 8 અને આ ષટ સંપત્તિ. આમ ભગવાને સરસ વાત કરી કે બધા જ કર્મો અને બધા જ પદાર્થો છે આ જ્ઞાન યજ્ઞમાં. હજી તમને એક વખત કહું છું, જ્ઞાન યજ્ઞ એટલે 28મા શ્લોકમાં આવેલો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞની આ વાત નથી. ત્યાં આપણે એવું કીધું હતું, તમે લોકહિતાર્થે ગીતાજી વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને તમે લોકોને આપો, સમજાવો, એ પણ એક જ્ઞાન યજ્ઞ છે. પણ અહીંયા જે જ્ઞાન યજ્ઞની વાત થઈ છે ને 34મા શ્લોકમાં આવશે. બહુ સરસ મજાના જ્ઞાન યજ્ઞની વાત છે, એમની વાત છે. આમ આ શ્લોક કે શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત તો જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસામ્યતે. એ શ્લોકને પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.